હેલો એન્જિનિયર્સ, ગુડ મોર્નિંગ. જોરદાર ટોપિક આપણો ચાલી રહ્યો છે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ઇન્ટ્રોડક્શન ઓફ કોનિક્સ, સાંકવની પૂર્વ રચના, પૂર્વ ભૂમિકા, આખી એનું જે ભૌમિતિક માળખું છે એ તમને આપી દીધું કે ભાઈ કેવી રીતે આ વક્રોનો ઉદ્ભવ થાય છે. લાઈક વર્તુળ, તો વર્તુળ આપણે બે રીતે જોયું. એક આપણે સીધું જે તમે નાના ધોરણથી ભણીને હતા. એક મેં પેલું દ્વિશંકુ અને સમતલથી પણ બતાવ્યું. પછીના ત્રણ વક્રો રહ્યા પરવલય, ઉપવલય, અતિવલય. ત્રણની જુદી જુદી અદાઓ છે. એમાં આજે આપણે પહેલો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ, પરવલય. પરવલયમાં પરવલયનું પ્રમાણિત સમીકરણ. આમ તો એક પણ થિયરી પૂછવાના નથી, એટલે તમારે સમીકરણો અને સૂત્રો ગોખવા જ પડે. પણ હું પરવલયનું પ્રમાણિત સમીકરણ આખું તમને સમજાવીશ, જેથી કરીને તમને એની જે અદાઓ છે એ સમજાય, એના જે નખરા છે એ તમને સમજાય, અને એ જ વસ્તુ તમને હેલ્પફુલ રહેશે ઉપવલયને અતિવલયમાં. યાદ રાખજો, રાઈટ? સો હું આ એક થિયરી ખાલી તમને ચલાવું છું આખી. ચલો, પરવલયનું પ્રમાણિત સમીકરણ. હવે અહીંયા તમારે માત્ર અત્યારે અક્ષો જ જોવાની છે, બીજું કશું જ નથી જોવાનું. કારણ શું? તો આપણે જે પેલી દડી છડી વાળી વાત કરી હતી ને, એ જ રીતે પરવલયનું પ્રમાણિત સમીકરણ વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ. તો અત્યારે એમ માની લો કે આપણી પાસે આ નિશ્ચિત બિંદુ અને તેમાંથી પસાર ન થતી હોય તેવી આ નિશ્ચિત રેખા છે. નિશ્ચિત બિંદુ અને તેમાંથી પસાર ન થતી હોય તેવી આ નિશ્ચિત રેખા છે. બરાબર સમજજો. નિશ્ચિત બિંદુ એટલે આપણી દળી, જે થિયરીમાં મેં તમને સમજાવી હતી, અને આ તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખા એટલે છડી, એટલે લાકડી. બરાબર. નિશ્ચિત બિંદુ આ છે પરવલયનું નાભી S, જેને આપણે નાભી પણ કીધેલું છે. કે નિશ્ચિત બિંદુમાંથી નિશ્ચિત રેખા પર લંબ લેતા લંબપાદ Z મળે. આ છે પરવલયનું નાભી S. અહીંયાથી સ્ટાર્ટ કરીએ, અને આ છે નિયમિકા L. આપણી પાસે S એટલે પરવલયનું નાભી, L એટલે પરવલયની નિયમિકા. ત્યાંથી આપણે સ્ટોરી સ્ટાર્ટ કરીએ છીએ. S માંથી નિયમિકા L પર લંબ લેતા લંબપાદ ધારો કે Z છે. ZS રેખાને x અક્ષ કહો, તથા ZS કિરણને x અક્ષની ધન દિશા કહો, એટલે આ તરફ x અક્ષની ઋણ દિશા બની જશે. ZS ને x અક્ષ તથા ZS કિરણને x અક્ષની ધન દિશા કહો, તથા ZS ના મધ્ય બિંદુ A ને ઉગમ બિંદુ કહો. અહીંયા ઉગમ બિંદુને O નામ આપવાના બદલે આપણે આ થિયરી પૂરતું A નામ આપીશું. ZS ના મધ્ય બિંદુ A ને ઉગમ બિંદુ કહો. જો A નું અંતર Z થી અને S થી સમાન હશે, તો તમે જ વિચારો કે આપણે પરવલય કોને કીધું છે. પરવલયની વ્યાખ્યા તમને યાદ છે કે નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખાથી લંબ અંતરનો ગુણોત્તર 1 હોય. ગુણોત્તર 1 ત્યારે હોય કે જ્યારે અંતરો સમાન હોય. તો ખરેખર એ વ્યાખ્યા એવી પણ છે કે નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખાથી લંબ અંતર સમાન હોય તેવા બિંદુઓના ગણને પણ પરવલય કહે છે. આપણે સમજીએ છીએ. તો A નું S થી અંતર અને Z થી અંતર સમાન છે. આથી A પરવલય પરનું બિંદુ થશે. પરવલય પરનું બિંદુ થશે. અહીં A પરવલયનું બિંદુ છે. ત્યાંથી હું સ્ટોરી સ્ટાર્ટ કરું છું. અહીં A પરવલય પરનું બિંદુ થશે. જો
હવે આ આપણે ધારી લઈએ છે zs = 2a. આપણે એવું ધારી લઈએ છે કે z થી s નું અંતર 2a છે અને એ મધ્ય બિંદુ છે, તો a થી s નું અંતર a એકમ અને a થી z નું અંતર a એકમ થાય. હવે આને ઉગમ બિંદુ કીધું છે એટલે આ y અક્ષ બની ગઈ, કારણ કે x અક્ષને લંબ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાને આપણે y અક્ષ કહીએ છીએ. x અક્ષને લંબ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાને આપણે y અક્ષ કહીએ છીએ. કુલ અંતર 2a છે, આથી અર્ધ અંતર a થશે. વળી s x અક્ષ પરનો બિંદુ છે તો તેના યામ થશે a0 અને z વિરોધી દિશામાં એટલા જ અંતરે છે માટે તેના યામ થશે -a0. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો zs = 2a તો s a0 તથા z -a0 થાય. આટલી વસ્તુ ક્લિયર થઈ. મતલબ નાભીના યામ હવે આપણી પાસે આવી ગયા. આ વ્યાપક સ્વરૂપ છે. આખા પરવલયના ટોપિકમાં આપણે નાભીને a0 જ કહીશું. યાદ રાખજો, એની જોડે જ આપણે એને સરખાઈશું. હવે આ જે રેખા છે શિરોલંબ છે અને -a0 માંથી પસાર થાય છે. શિરોલંબ રેખાનો x યામ અચળ, એનો મતલબ કે આ રેખા ઉપરના બધા બિંદુઓનો x યામ એક સરખો જ રહેશે. વળી આનો x યામ -a છે તો ઓબ્વિયસ બધાનો x યામ -a થશે. માટે તથા નિયમિકા L નું સમીકરણ x = -a થાય. તો આ રેખાનું સમીકરણ થશે x = -a. નિયમિકાનું આ y અક્ષ છે. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ. આપણે નિશ્ચિત બિંદુને પરવલયનું નાભી અને નિશ્ચિત રેખાને પરવલયની નિયમિકા કીધું છે. નાભીમાંથી નિયમિકા ઉપર લંબ લેતા લંબાત ધારો કે z છે. zs રેખાને x અક્ષ કહો, zs કિરણને x અક્ષની ધન દિશા કહો તથા zs ના મધ્ય બિંદુ a ને ઉગમ બિંદુ કહો. ધારો કે આથી a પરવલયનું બિંદુ થશે, કારણ કે તેનું નાભીથી લંબ અંતર અને નિયમિકાથી અંતર સમાન થયા. જો z થી s નું અંતર 2a તો a થી z અને a થી s ના અંતર a થશે. માટે s ના યામ a0 અને z ના યામ -a0 થાય. આથી નિયમિકાનું સમીકરણ x = -c થાય. હવે તમારી પાસે નાભીના યામ અને નિયમિકાનું સમીકરણ છે. નાભી અને નિયમિકા આવે ને એટલે સમજી લેવાનું કે પરવલયનું સમીકરણ આયા વગર છૂટકો નથી. ધારો કે આ બધા જ પરવલયના બિંદુઓ છે. કેમ? તો કે તેમના નાભીથી અંતર અને નિયમિકાથી લંબ અંતર સમાન થશે. ધારો કે pxy, હવે હું આ ચલિત બિંદુ લઉં છું. ચલિત બિંદુ એટલા માટે કે તે પરવલય પર ગમે ત્યાં હોઈ શકે, અહીંયા ગમે ત્યાં લઈ શકો. ધારો કે pxy એ પરવલયનું બિંદુ છે. આથી તેનું નાભીથી અંતર અને નિયમિકાથી લંબ અંતર સમાન થશે. ચલો ધારો કે pxy પરવલયનું બિંદુ છે. p માંથી નિયમિકા પર લંબ લેતા લંબપાદ ધારો કે m છે. ધારો કે pxy એ પરવલયનું બિંદુ છે. p માંથી નિયમિકા પર લંબ લેતા લંબપાદ ધારો કે m છે. માટે m ના યામ હવે જો m એ x = -a પરનો બિંદુ છે. આથી તેનો x યામ તો -a થવાનું છે.
પરંતુ PM એ લંબ છે એટલે સમક્ષિતિજ છે. સમક્ષિતિજ રેખાનો વાહ્યામ અચળ, આનો વાહ્યામ y છે તો m નો વાહ્યામ પણ y થાય. આથી m ના યામ થશે -ay. m ના યામ થશે -ay. યાદ રાખજો, m ના યામ થશે -ay. ક્લિયર પોઈન્ટ. હવે જે સમીકરણની આપણે રાહ જોઈને બેઠા છીએ એનો ઉદ્ભવ થવા જઈ રહ્યો છે. જો P પરવલયનું બિંદુ હોય તો તેનું નાભીથી અંતર અને નિયામિકાથી લંબ અંતર સમાન થાય. P એ પરવલયનું બિંદુ છે. That implies નાભીથી P નું અંતર એટલે કે SP is equal to બિંદુથી નિયામિકાનું અંતર PM. That implies બંને બાજુએ વર્ગ કરીએ તો SP square is equal to PM square. S અને P વચ્ચેના અંતરનો વર્ગ છે એટલે વર્ગમૂળ નહીં આવે. x m ની બાદબાકીનો વર્ગ મતલબ x - a નો સ્ક્વેર પ્લસ y - 0 નો સ્ક્વેર is equal to pm સ્ક્વેર. x minus minus a એટલે x plus a નો સ્ક્વેર પ્લસ y minus y એટલે 0 નો સ્ક્વેર. That implies y square is equal to x plus a square આને સામે લઈ લો minus x minus a square. બંને વર્ગોનું વિસ્તરણ કરી અને તમે સાદુરૂપ આપશો તો જવાબ આવશે y square is equal to 4ax, જેની આપણે રાહ જોઈને બેઠા છીએ, જેની આપણને જરૂર છે. આને કહીશું પરવલયનું પ્રમાણિત સમીકરણ. એ જ આપણી આ વાત હતી. y square is equal to 4ax. અહીં યાદ રાખજો, અહીં y square equal to 4ax ને પરવલયનું પ્રમાણિત સમીકરણ કહે છે, જેની નાભી S A0 તથા નિયામિકા L x is equal to -a છે. આ નિયામિકાનું સમીકરણ છે, જેની નાભી S A0 તથા નિયામિકાનું સમીકરણ x is equal to -a છે. એટલે કોઈ પણ પરવલયનું સમીકરણ હોય તમે એને આની જોડે સરખાવો, ત્યાંથી તમને a મળે, એનો જન્મ થાય એટલે નાભીના યામ પણ મળી જાય અને નિયામિકાનું સમીકરણ પણ મળી જાય. આટલું મળે ને એટલે આપણું કામ હવે ઈઝી થતું જાય છે. આટલું મળે એટલે આપણું કામ હવે ઈઝી થતું જાય છે. અહીંયાથી આપણે પરવલયના કેટલાક અલગ અલગ પ્રકાર જોવાના છે. એમાં પહેલું જોતા રહેજો. y square is equal to 4ax અને a greater than 0. તો અહીંયા પરવલય આપણને આવો મળશે. અહીંયા પરવલય આપણને આવો મળશે. બીજું ધ્યાન રાખજો, આ જે મુદ્દો છે એનો 12મા માં પુષ્કળ ઉપયોગ થવાનો છે, 11મા માં ઓછો ઉપયોગ થાય છે. y square is equal to 4ax અને a less than 0. तो हमें परवलय ऐसा मिलेगा, ऐसा मिलेगा, ऐसा मिलेगा, ऐसा मिलेगा.
देखो भाई देखो ત્રીજો પ્રકાર છે x² = 4by 4ay પણ લઈ શકાય કારણ કે અચળ પદ માટેનું સંકેત છે આ ખાલી હું કાયમ આવું લઉં છું એટલે લઉં છું અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ રીતે આપેલું હોય પણ અચળ છે એટલે કોઈ વાંધો નથી x² = 4by અને b > 0 तो हमारा परवलय ऐसा मिलेगा ऐसा मिलेगा બાકીનું તમે પૂરું કરો ચલો ચોથું અને છેલ્લું પ્રકાર જો x² = 4by અને b < 0 तो परवलय ऐसा मिलेगा ये देखो આ બધા સ્વરૂપો યાદ રાખજો આ બધી જ વસ્તુ ધીરે ધીરે સમજાવતો જઉં છું કેવી રીતે આવ્યું એ પણ સમજવાનું છે અને શું કહેવા માંગે છે એ પણ સમજવાનું છે રાઈટ હવે અહીંયાથી ક્રમશઃ કેટલીક એની અદાઓ કેટલીક એની સ્ટોરી કેટલોક એનો ઇતિહાસ જોતા જાઓ જો નાભીમાંથી પસાર થતી અને નિયમિકાને જે લંબ હોય તે રેખાને પરવલયની અક્ષ કહે છે આ એની અદાઓ છે ધ્યાન રાખતા જજો પહેલો અગત્યનો મુદ્દો પરવલયની નાભીમાંથી પસાર થતી પરવલયની નાભી માંથી પસાર થતી તથા આ નિયમિકા છે એને જે લંબ રેખા છે તથા નિયમિકાને લંબ રેખાને પરવલયની અક્ષ કહે છે તો અહીંયા x અક્ષ જ પરવલયની અક્ષ છે આ કેસમાં કેમ તો કે તે નાભીમાંથી પસાર થાય છે નિયમિકાને લંબ છે અહીં x અક્ષ પરવલયની અક્ષ છે આપણા કેસમાં ધ્યાન રાખજો અહીં x અક્ષ પરવલયની અક્ષ છે અહીં x અક્ષ પરવલયની અક્ષ છે બીજો મુદ્દો આ છે પરવલયની અક્ષ અને આ છે પરવલયની અક્ષ અને પરવલયનું છેદબિંદુ એ છે તેને પરવલયનું શીર્ષ અથવા શિરોબિંદુ કીધું છે પરવલયની અક્ષ તથા પરવલયના છેદબિંદુને પરવલયનું શીર્ષ અથવા શિરોબિંદુ કહે છે ખાલી જગ્યામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે જો નાભીમાંથી પસાર થતી અને નિયમિકાને લંબ રેખાને પરવલયની અક્ષ કહે છે પરવલયની અક્ષ અને પરવલયના છેદબિંદુને પરવલયનું શીર્ષ અથવા શિરોબિંદુ કહે છે બીજી બહુ જ અગત્યની વસ્તુ તમને સમજાવું છું દાખલા તરીકે આ x અક્ષ છે x અક્ષની સાપેક્ષે ઉપરવાળા પ્રદેશનું આ પ્રતિબિંબ છે જે બિંદુ અહીંયા હશે એનું પ્રતિબિંબ અહીંયા મળશે જો કેવી રીતે તો તમને સમજાવું કે અક્ષને સમાંતર ધારો કે એક સમતલ અરીસો મૂકી અને એને થોડો ઊંચો કરશો તો આનું પ્રતિબિંબ આ જ બનશે એનો મતલબ એવો થયો કે પરવલય તેની અક્ષ પ્રત્યે સંમિત છે
હા, જો પરવલય y અક્ષ ની સાપેક્ષે હશે તો અહીંયા આ પ્રતિબિંબ મળશે, x અક્ષ ની સાપેક્ષે હશે તો આ. અહીંયા y અક્ષ પરવલયની અક્ષ છે, અહીંયા y અક્ષ પરવલયની અક્ષ છે, આ બે કેસમાં x અક્ષ પરવલયની અક્ષ છે. તો એને બીજી રીતે સમજાવવું હોય તો કેવી રીતે સમજાવાય ખબર છે? કે જો ચોથા ચરણમાં બાહ્યમ ઋણ આવે એ તમે જાણો છો, આ તરફના પરવલય પરના કોઈ પણ બિંદુનો જો બાહ્યમ નું ચિહ્ન બદલવામાં આવે ને તો તે નીચેની બાજુએ પરવલય પર જ મળશે, નીચેની બાજુએ પરવલય પર જ મળશે. તો પરવલયના કોઈ પણ બિંદુના બાહ્યમનું ચિહ્ન બદલતા મળતું બિંદુ પણ પરવલય પર હશે. કોઈ એમ કે મારે આ તરફનો બાહ્યમ બદલવો છે તો ઉપર આવશે, પણ જો y અક્ષ પરવલયની અક્ષ હોય તો તમારે x નું ચિહ્ન બદલવું પડે. એટલે મેથેમેટિકલી આપણે એવું કહીએ કે y નું ચિહ્ન બદલતા જો મળતું બિંદુ પણ પરવલય પર હોય તો તે x અક્ષ પ્રત્યે સંમિત છે, અને x નું ચિહ્ન બદલતા મળતું બિંદુ પણ પરવલય પર હોય તો તે y અક્ષ પર છે. તો આપણે અહીંયા લખીશું પરવલય તેની અક્ષ પ્રત્યે સંમિત છે, પરવલય તેની અક્ષ પ્રત્યે સંમિત છે, પરવલય તેની અક્ષ પ્રત્યે સંમિત છે. બરાબર યાદ રાખજો, પરવલય તેની અક્ષ પ્રત્યે સંમિત છે. હવે આપણે પાછા આવી જઈએ છીએ એના પ્રમાણિત સમીકરણમાં. તો પ્રમાણિત સમીકરણ તમે જોઈ શકો છો કે આપણી પાસે છે y² = 4ax. આ સમીકરણમાં it is only the equation, પરવલય જ એકમાત્ર એવો વક્ર છે કે જેમાં એક ચલ દ્વિઘાત છે અને બીજો ચલ સુરેખ છે. y² એટલે y દ્વિઘાત છે અને x સુરેખ છે. બાકી બધા જ વક્રોમાં જોજો બંનેનો ઘાતાંક સરખો જ હશે, દ્વિઘાત હશે તો બંને દ્વિઘાત હશે, સુરેખ હશે તો બંને સુરેખ હશે. તમે જાણો છો એવા વક્રોની વાત કરું તો રેખાના સમીકરણમાં x અને y બંને સુરેખ છે, વર્તુળના સમીકરણમાં x અને y બંને દ્વિઘાત છે. આખી વસ્તુ તમે જાણો છો. હજી ઉપ અને અતિ આવશે એમાં પણ આપણે જોવા મળશે. તો અહીંયાથી યાદ રાખો કે સમીકરણ પરથી પણ આપણે ઘણું બધું કહી શકીએ છીએ કે જે ચલ સુરેખ હોય ને એ જ તેની અક્ષ બને. અહીંયા x સુરેખ છે ને તો x અક્ષ પરવલયની અક્ષ, જો x અક્ષ પરવલયની અક્ષ, x અક્ષ પરવલયની અક્ષ, y સુરેખ છે તો y અક્ષ પરવલયની અક્ષ, y અક્ષ પરવલયની અક્ષ. એટલે y² = 4ax માં x અક્ષ પરવલયની અક્ષ છે. સમીકરણને જોતા જ ખબર પડી જાય કે આ પરવલયનું સમીકરણ છે. આ એકમાત્ર આખા મેથેમેટિક્સમાં આપણા કોર્સમાં જેટલા વક્રો છે એમાં ઇટ ઇઝ ઓન્લી ધ કર્વ, આ એક જ એવો વક્ર છે કે જેમાં એક ચલ દ્વિઘાત અને બીજો ચલ સુરેખ છે. બાકી સુરેખ તો બંને સુરેખ, દ્વિઘાત તો બંને દ્વિઘાત. બોલો ક્લિયર આટલી વસ્તુ? પરવલયમાં ઉત્કેન્દ્રતા શબ્દ તમને ક્યાંય જોવા જ નહીં મળે. કેમ? ઉત્કેન્દ્રતા આપણે કોને કીધું છે તો કે નાભી થી અંતર અને નિયમિકાથી લંબ અંતરના ગુણોત્તરને એની ઉત્કેન્દ્રતા કીધી છે. હવે અહીંયા બંને અંતરો સમાન છે, બંને અંતરો સમાન છે એટલે અંશ અને છેદ સરખા થશે. અંશ અને છેદ સરખા છે એટલે ગુણોત્તર 1 થશે. 1 તમે લખો કે ન લખો શું ફેર પડે છે? તો આટલી જ વસ્તુ યાદ રાખો. અહીં પરવલયની ઉત્કેન્દ્રતા E = 1 છે. E ફોર એસેન્ટ્રિસિટી ઉત્કેન્દ્રતા માટેનો સંકેત છે. બરાબર યાદ રાખજો. અહીં પરવલયની ઉત્કેન્દ્રતા E = 1 છે. ચલો પરવલયનું નાભિલંબ બહુ સારો ટોપિક છે આ, અને પરવલયનો આ છેલ્લો ટોપિક ધ્યાનથી સમજો. બસ આટલાની ઉપર જ આપણે દાખલા જોવાના છે. અને જે મેં કીધું ને બીજી એ દવા કામમાં આવશે એ હું તમને 12th માં ત્યાં વધારે સમજાવીશ. અત્યારે સમજાવીશ તો બી દાખલા બી નથી ને કશું નથી, એટલે પાછા ભૂલી જ જવાના છો.
હવે તમે વર્તુળને ઓળખો છો, બરાબર? જો આ રેખાખંડને આપણે વર્તુળની જીવા કહીશું. કેમ? તો કે તેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર છે. તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેને વર્તુળની જીવા કહે છે. હવે આ જ જીવા માની લો કે કાલ ઉઠીને કેન્દ્રમાંથી પસાર થાય તો તેને એનો વ્યાસ કહીશું. જીવા તો છે જ, જોડે જોડે તે વ્યાસ પણ છે. તો આ જ રીતની સ્ટોરી આપણે અહીંયા જોવાની છે કે માની લો કે મારી પાસે એક પરવલય છે, બરાબર, અને આ એની નાભી છે, બીજું કશું નથી. હવે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ પરવલય પર હોય એને પરવલયની જીવા કહેવાય. જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ પરવલય પર હોય તેને પરવલયની જીવા કહે છે. જે જીવા નાભીમાંથી પસાર થતી હશે તેને પરવલયની નાભી જીવા કહે છે. એક્ઝેક્ટલી વર્તુળની જેમ જ આપણે વાત કરવાની છે. તો હું બંને વ્યાખ્યાઓ અહીંયા સમજાવું છું, તમને એમસીક્યુ માં કે ગમે ત્યાં કામ આવી શકે છે. જે રેખાખંડના જે પહેલો મુદ્દો, જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ પરવલય પર હોય, પરવલય પર હોય તેને પરવલયની જીવા કહે છે. હવે જો જીવા નાભીમાંથી પસાર થતી હશે તો એને નાભી જીવા કહીશું. જે જીવા પરવલયની નાભી માંથી પસાર થતી હોય તેને પરવલયની નાભી જીવા કહે છે. જે જીવા પરવલયની નાભીમાંથી પસાર થતી હોય તેને પરવલયની નાભી જીવા કહે છે. અને ત્રીજો મુદ્દો જે આપણો ટોપિક છે, જે નાભી જીવા, આપણી નાભી જીવા છે, જો જે નાભી જીવા પરવલયની અક્ષને લંબ હોય તેને પરવલયનો નાભી લંબ કહે છે. જે નાભી જીવા પરવલયની અક્ષને લંબ હોય તેને પરવલયનો નાભિલંબ કહે છે. જે નાભી જીવા પરવલયની અક્ષને લંબ હોય તેને પરવલયનો નાભિલંબ કહે છે. અહીં રેખાખંડ LL' એ પરવલયનો નાભિલંબ છે તથા તેની લંબાઈ LL' equal to either 4a or 4 mod a છે. મેં એની સાબિતી નથી આપી, સીધું સ્વીકારી લીધું છે. કુલ લંબાઈ એની 4a થશે તથા L અને L' ના યામ પણ તમે યાદ રાખી લો, કારણ કે નાભીના યામ A0 છે. હવે A0 માંથી પસાર થતી આ શિરોલંબ રેખા છે, માટે આ બંને બિંદુઓના x યામ તો a થશે તથા L a to a અને L' a -2a થાય. L a to a તથા L' a -2a થાય. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? કારણ કે કુલ લંબાઈ 4a છે એટલે એના રિગાર્ડિંગ તેના યામ બદલાશે. a to a અને a
-2e એટલે થિયરી તરીકે આ આમ જોવા જઈએ તો છેલ્લો ટોપિક હતો, પણ એક નાની સમજૂતી આપવાની છે, અહીંયા જોઈ લેજો. જુઓ છેલ્લી સમજૂતી. હવે આ બધી જ વાતોમાં x અક્ષ પરવલયની અક્ષ છે એવું આપણે પરવલય લીધું છે, પણ આ બધી જ વસ્તુમાં એમ સમજી લો કે y અક્ષ પરવલયની અક્ષ આવી ગઈ તો બધા જ ફેરફાર તમારે અહીંયા ધ્યાન રાખવા પડશે. જો પહેલું તેનું સમીકરણ થશે x² = 4by. સમીકરણ થશે x² = 4by. કેટલા ફેરફાર થશે જુઓ, તમારે 3 ફેરફાર યાદ રાખવાના. a ના સ્થાને b લેવાનું, xm ની જગ્યાએ ym, ym ની જગ્યાએ xm, અને x ના સ્થાને y, y ના સ્થાને x. જેમ કે પ્રમાણિત સમીકરણમાં જુઓ, y ના સ્થાને x, x ના સ્થાને y, a ના સ્થાને b. 3 ફેરફાર. a ના સ્થાને b, x ના સ્થાને y, y ના સ્થાને x. ત્રીજો ફેરફાર xm ની જગ્યાએ ym, y ની જગ્યાએ xm. જોતા રહેજો. પ્રમાણિત સમીકરણ છે x² = 4by. નાભિનાયામ ભાઈ ત્યાં નાભિનાયામ શું હતા? a0. તમે જોશો અહીંયા લખેલા છે ત્યાં r. નાભિનાયામ a0 હતા, તો અહીંયા નાભિનાયામ s. જો યામની પણ અદલ બદલ કરવાની અને a ના સ્થાને b લખવાનું 0b. નિયમિકાનું સમીકરણ, ત્યાં નિયમિકાનું સમીકરણ x બરાબર -a હતું, તો x ના સ્થાને y, a ના સ્થાને b, so y = -b. આ થયું નિયમિકાનું સમીકરણ. પછી નાભિલંબની લંબાઈ, બધા જ ફેરફાર. નાભિલંબની લંબાઈ LL', અહીંયા 4a હતું તો આવશે 4b અથવા 4mod b, જ્યારે a અથવા b નું મૂલ્ય ઋણ હોય. તથા નાભિલંબના અંત્ય બિંદુઓના યામ તથા l. હવે જો યામની પણ અદલ બદલ અને એના સ્થાને b, તો 2bb. જોતા રહેજો, 2bb તથા l' -2bb. બધી જ વસ્તુમાં મેં તમને ફેરફાર કરીને આપી દીધો. એના રિગાર્ડિંગ અહીંયા આપણે શું લખી શકીએ? તો જો નાભિનાયામ છે 0b, આ નાભિલંબ છે LL', આ નિયમિકાનું સમીકરણ છે y = -b, આ છે તેનું શિરોબિંદુ, આ છે z જેના યામ થશે 0 - b. બધી જ વસ્તુ તમે જાતે લખી શકો છો. ઇટ ઇઝ 2bb અને -2bb. બધી જ વસ્તુ મેં તમને અહીં આપી દીધી. તો શરૂઆત કરીએ આપણે x અક્ષ પરવલયની અક્ષો, બધું સમજાવી દીધું. પછી y અક્ષ કેવી રીતે લાવવું એ પણ મેં તમને સમજાવી દીધું. તો આખા પરવલયની તમામ બાબતો મેં તમને અહીં આપી દીધી છે. આટલું આવતી વખતે તૈયાર કરીને આવશો એટલે ગેરંટીથી કહું છું કે પરવલયના દાખલાઓનું કામ એક જ લેક્ચરમાં આપણું પૂરું થઈ જશે. સો આટલું ખાસ તૈયાર કરીને આવજો. આ તમારું જોરદાર હોમવર્ક છે. 12th માં પણ આ ટોપિક કામમાં આવશે. ક્લિયર? ઓકે, સી યુ, બાય બાય.